કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. આપણે 3 દિવસ પૂર્વે ભાગવતની ચર્ચા ઉપર વાત કરતા હતા. તો એની અંદર પ્રથમ સ્કંદની અંદર જેનું નામ છે અધિકાર લીલા, પ્રથમ સ્કંદની અંદર મંગલાચરણ, ભગવાનના 24 અવતારોનું વર્ણન, નારદજી અને વ્યાસજી વચ્ચેનો સંવાદ, નારદજીની કથા, અશ્વત્થામાની કથા, કુંતીજીની સ્તુતિ, ભીષ્મ પિતામહની સ્તુતિ, પાંડવોનું સ્વર્ગારોહણ અને પરીક્ષિત રાજાની કથા, આવું પ્રથમ સ્કંદની અંદર વર્ણન કરેલું છે. તો આવો પ્રથમ આજે આપણે મંગલાચરણ જોઈએ કે જેની અંદર મંગલ આચરણ થતું હોય. સત્કર્મ કરવા બેસો ત્યારે અનેક જાતના વિઘ્નો આવે છે. તે સર્વેને દૂર કરવા માટે મંગલાચરણની જરૂર છે. મંગલાચરણમાં પરમાત્માનું ધ્યાન કરવા માટે આવ્યું છે. પરમાત્માનું ધ્યાન મળે છે, પરમાત્માના જે સ્વરૂપના દર્શન કરતાં હૃદય પીગળે છે, આનંદ મળે છે. તે સ્વરૂપનું ધ્યાન હૃદયમાં પ્રેમથી કરો. કથામાં બેસો ત્યારે પણ મંગલાચરણ કરીને બેસો. શાસ્ત્રમાં તો ત્યાં સુધી કહ્યું છે કે દેવો પણ સત્કર્મમાં વિઘ્ન કરે છે. દેવોને પણ ઈર્ષા થાય છે કે આ જીવ સત્કર્મ કરશે, નારાયણનું ધ્યાન કરશે તો તે અમારા જેવા થઈ જશે. તે અમારા માથે પગ મૂકીને વિમાને ચડીને સ્વર્ગમાં આવશે. તેથી દેવો પણ સત્કર્મમાં વિઘ્ન કરે છે. તેથી આ દેવોને પ્રાર્થના કરવી પડે છે કે હે દેવો, અમારા સત્કર્મમાં તમે વિઘ્ન કરશો નહીં. સૂર્યદેવ અમારું કલ્યાણ કરો, વરુણદેવ અમારું કલ્યાણ કરો. જેનું આચરણ મંગલમય છે તેનું ધ્યાન કરવું તે મંગલાચરણ છે. તેને વંદન કરવું, તેનું સ્મરણ કરવું તે મંગલાચરણ છે. તેનું ચિંતન મનન કરવું એ મંગલાચરણ છે. પરમાત્મા એક જ મંગલ છે, કારણ કે પરમાત્માનું નામ મંગલ છે, ધામ મંગલ છે. સંસારની કોઈ પણ વસ્તુ જીવનનું ચિંતન કરવું નહીં, કારણ નિષ્કામનું ચિંતન મનન નિષ્કામ બનાવે છે. મનુષ્ય પરમાત્માનું ચિંતન ધ્યાન કરે તો પરમાત્માની શક્તિ મનુષ્યમાં આવે. ક્રિયામાં અમંગલપણું આવે છે કામથી. જ્યાં કામ છે ત્યાં કશું મંગલ નથી. કામ જેને સ્પર્શે તેનું સર્વ અમંગલ છે. માટે સંસારના જીવોને કહેવાનું કે સાંસારિક વસ્તુઓનું ચિંતન કરશો નહીં. શ્રી કૃષ્ણને કામ સ્પર્શ કરતો નથી, તેથી તેનું સર્વ મંગલ છે. તેના મનમાં કામ છે, એનું સ્મરણ કરશો તો એનું કામ તમારા મનમાં આવશે. સકામનું ચિંતન કરવાથી આપણા મનમાં સકામતા આવે અને નિષ્કામનું ચિંતન કરવાથી મન નિષ્કામ બને. શિવજીનું બધું અમંગલ છે, પરંતુ શિવજીએ કામદેવને બાળીને ભસ્મ કર્યો છે, તેથી તેનું સ્મરણ હંમેશા મંગલમય છે. ઈશ્વર પૂર્ણ નિષ્કામ છે, તેથી પરમાત્માનું સ્મરણ ચિંતન મનન ધ્યાન કરો. પરમાત્મા બુદ્ધિથી પર છે. શ્રી કૃષ્ણનું સતત ધ્યાન કરો. શ્રી કૃષ્ણ ધ્યાન કરનારો નિષ્કામ બને છે. જો શ્રી કૃષ્ણનું ધ્યાન સતત ન થાય તો વાંધો નહીં, પણ જગતમાં સ્ત્રી પુરુષનું ધ્યાન સહેજ પણ ન કરવું, કારણ તેનાથી આપણું મન બગડે છે. કદાચ પરમાત્માનું ધ્યાન ન થાય તો વાંધો નથી, પણ માનવ શરીરનું ધ્યાન ન કરતા જે માનવ શરીરનું ધ્યાન બહુ કરે છે તેનું મન બગડે છે. આ શરીર તો મળમૂત્રના આધારે છે. શરીરનું મૂળ અશુદ્ધ છે. ધ્યાન કરવા લાયક પરમાત્મા છે. જ્યારે પરમાત્માનું ધ્યાન કરવાથી આપણું મન સુધરે છે, જીવ અમંગલ બને છે. કારણ કે જીવને કામ વૃત્તિ છે,
કામ જેને મારે છે તે જીવ છે અને કામ જેનાથી મરે એ શિવ છે. પ્રત્યેક કાર્યના આરંભમાં મંગલાચરણ કરો. ભાગવતમાં 3 જગ્યાએ મંગલાચરણ છે અને ભાગવતમાં 3 મંગલાચરણ કોના કોના છે? તો કે પહેલું મંગલાચરણ વ્યાસજીનું મંગલાચરણ, એ પ્રથમ સ્કંદની અંદર છે. બીજું મંગલાચરણ સુખદેવજીનું મંગલાચરણ, એ બીજા સ્કંદમાં છે. અને સૂતજીનું મંગલાચરણ ભાગવતની સમાપ્તિમાં એટલે કે 12મા સ્કંદમાં છે. મંગલાચરણ 3 સમયે કરો: સવારે, મધ્યાહ્ને અને રાત્રે સૂતા પહેલા. પથારીમાં પડ્યા પછી મનુષ્ય વધારે પાપ કરે છે. મનુષ્યની બુદ્ધિ 2 વખત બગડે. એક મધ્યાહ્ને 12ના ટકોરે ભૂખથી મનુષ્યની બુદ્ધિ બગડે, અને બીજી રાત્રિના 12 વાગે કામથી મનુષ્યની બુદ્ધિ બગડે છે. એટલા માટે કહ્યું છે સત્યમ પરમ ધીમહિ. સત્યરૂપ પ્રભુનું ધ્યાન કરું છું. વ્યાસજી ધ્યાન કરતા કરતા બોલ્યા કરે છે, વારંવાર એક જ સ્વરૂપનું ધ્યાન કરો. એક જ સ્વરૂપનું વારંવાર ચિંતન કરવાથી મન શુદ્ધ થાય છે. પરમાત્માના કોઈ પણ સ્વરૂપને ઈષ્ટ માની તેનું ધ્યાન કરો. ધ્યાન એટલે માનસ દર્શન. રામ, શિવ, કૃષ્ણ કોઈ પણ મનગમતા સ્વરૂપનું ધ્યાન કરવું. વ્યાસજીએ એમ કહેતા નથી કે શ્રી કૃષ્ણનું ધ્યાન કરો. જેને પરમાત્માના જે સ્વરૂપમાં પ્રીતિ હોય તે સ્વરૂપને ઈષ્ટ માની તે સ્વરૂપનું ધ્યાન કરવું. જેમાં આપણને આનંદ આવે તે આપણા માટે ઈષ્ટ છે. એકમાં જ અનેક સ્વરૂપ અને નામ અનેક, પણ તત્વ તો એક જ છે. દીવાની પાસે એક જે રંગનો કાચ મૂકો તેવો પ્રકાશ આપણને દેખાય છે. એક સત વિપરા બહુધા વદંતી. એવું કહેવાય છે કે ઈશ્વરના સ્વરૂપ તો અનેક છે પણ તત્વ એક જ છે. વ્યાસજીએ મંગલાચરણમાં કોઈ દેવનું નામ નથી લીધું. સર્વ દેવોનું પૂજન કરો, પણ ધ્યાન એક ઈષ્ટદેવનું કરો. ધ્યાન, ધ્યાતા અને ધ્યેય એ ત્રણેયની એકતા થવી જોઈએ. જો આ એકતા થાય ત્યાં જ પરમાનંદની પ્રાપ્તિ થાય છે. ધ્યાનમાં બીજા કોઈનું ચિંતન કરશો નહીં. કોઈ દુન્યવી સંસારી જડ વસ્તુઓનું ધ્યાન ન કરો. કોઈ જીવનનું ધ્યાન ન કરો. કોઈ જીવનું ધ્યાન ન કરો. ધ્યાન કરવું હોય તો ભગવાન પરમાત્મા શ્રી કૃષ્ણનું ધ્યાન કરો. અનેક જન્મોથી પણ આ મનને રખડવાની ટેવ પડી છે અને ધ્યાનમાં પણ મન વિષયોનું ચિંતન કરવા લાગે છે. જ્યારે પણ ધ્યાન કરતાં મન ચંચળ બને ત્યારે પરમાત્માનું નામનું વારંવાર કીર્તન કરો. ઉચ્ચ સ્વરથી કીર્તન કરો. કૃષ્ણ કીર્તનથી જગતનું વિસ્મરણ થાય છે. વાણીનું ભોજન અને કીર્તન અને આંખનું ભોજન એ દર્શન છે. પરમાત્માના મંગળમય સ્વરૂપને નિહાળતા નિહાળતા કીર્તન કરો. વાણી કીર્તન કરે અને આંખ દર્શન કરે તો મન શુદ્ધ થાય. પરમાત્માનું ધ્યાન કરવાથી મન શુદ્ધ થાય છે, નહીં કે દાનથી કે સ્નાનથી. સ્નાનથી તો શરીર શુદ્ધિ થાય છે. સંસારનું ચિંતન કરવાથી બગડેલું મન જ્યાં સુધી ઈશ્વરનું સતત ચિંતન કરશે નહીં ત્યાં સુધી સુધરશે નહીં. આ શરીર જેવી મલિન વસ્તુ કોઈ નથી. આ શરીરથી ઈશ્વરને મળી શકાતું નથી. ઠાકોરજીને મનથી મળવાનું છે. ધ્યાન વગર મનોમલિન થતું નથી. આંખથી દર્શન અને મનથી સ્મરણ કરો તો પરમાત્માની શક્તિ આવે છે. ઈશ્વરનું ધ્યાન કરવાથી જીવ સાથે ઈશ્વરનું મિલન થાય છે. ધ્યાન વિના બ્રહ્મ સંબંધ થતો નથી. ધ્યાનની પરિપક્વ અવસ્થા સમાધિ છે. વેદાંતમાં તેને જીવન મુક્તિ માની છે. સમાધિ મળે તો જ જ્ઞાનીઓ મુક્તિનો આનંદ મળે છે. યોગીઓ સમાધિમાં બેસે ત્યાં સુધી તેમનું મન સ્થિર રહે, પણ યોગમાંથી ઉઠ્યા બાદ આંખ ઉઘડતા તેમનું મન ચંચળ થાય. આંખ ઉગાડી હોય એને સમાધિ લાગે તે સાચી સમાધિ. ગોપીઓ આંખ અને કાન ઉગાડા રાખી કૃષ્ણના ધ્યાનમાં તન્મય બને છે.
આંખ કાન ઉગાડા હોય અને સમાધિ લાગવી એ શ્રેષ્ઠ ગણાય. સમાધિના બે પ્રકાર છે, એક જડ અને બીજી ચેતન. જડ સમાધિમાં યોગીઓનું મન ઉપર બળાત્કાર કરે છે, તે ઉત્તમ નથી. યોગી કદી રોગી બને છે. જડ સમાધિ કરતાં ચેતન સમાધિ શ્રેષ્ઠ છે. યોગીઓની સમાધિ ચેતન સમાધિ છે. ઈશ્વરમાં લીન થવું એ જ સાચી સમાધિ છે. સંસારમાં તમારો પ્રત્યેક વ્યવહાર ભક્તિમય બનવો જોઈએ. ભાગવતમાં વારંવાર ધ્યાન કરો અને જપ કરો એમ કહેવામાં આવે છે. ભાગવતમાં દરેક સ્કંદમાં જપ ધ્યાનની કથા આવે છે. ધ્યાન વગર ઈશ્વરનો સાક્ષાત્કાર શક્ય નથી. વાસુદેવ દેવકીએ 11 વર્ષ ધ્યાન કર્યું ત્યારે પરમાત્મા મળ્યા. ભાગવતનો આરંભ ધ્યાન યોગથી કરવામાં આવ્યો છે. જ્ઞાનીઓ સાધન માર્ગનો આશ્રય લઈ અને મુક્ત બને છે. જ્ઞાનીઓ જ્ઞાનની ભેદનો નિષેધ કરે છે. જ્ઞાનથી ભેદને દૂર કરવો તે જ્ઞાન માર્ગનું એક લક્ષ્ય છે, જ્યારે ભક્તિથી ભેદ દૂર કરવો એ ભક્તિ માર્ગનું લક્ષ્ય છે. બંનેનું લક્ષ્ય એક જ છે, પણ રસ્તાઓ જુદા જુદા છે. તેથી ભાગવતનો અર્થ જ્ઞાનપૂર્વક અને ભક્તિપૂર્વક થઈ શકે છે. તેથી સગુણ બ્રહ્મ, નિર્ગુણ બ્રહ્મ બંનેની જરૂર છે. ઈશ્વર અરૂપ છે, પણ વૈષ્ણવો જે રૂપની ભાવનાથી તન્મય બને છે તેવું સ્વરૂપ પરમાત્મા ધારણ કરે છે. સગુણ અને નિર્ગુણ બંને સ્વરૂપ ભાગવતમાં વર્ણન કર્યા છે. નિર્ગુણ રૂપે પ્રભુ સર્વત્ર છે. સગુણ રૂપે મારા શ્રી કૃષ્ણ ગોલોકમાં બિરાજે છે. ઈષ્ટદેવમાં 16 આની વિશ્વાસ રાખી જગતમાં જડ ચેતન પદાર્થ પ્રભુમાં રહેલા છે તેવો વિશ્વાસ રાખો. મંગલાચરણનો સગુણ નિર્ગુણ પરક અર્થ થઈ શકે છે. ક્રિયા અને લીલામાં તફાવત છે. જીવ કરે તે ક્રિયા અને પરમાત્મા કરે તે લીલા. ક્રિયા બંધનરૂપ છે, કારણ કે તેની પાછળ કર્તાને આસક્તિ, સ્વાર્થ તથા અહંકાર હોય છે. પરમાત્માને સ્વાર્થ કે અભિમાનનો સ્પર્શ નથી, આથી તેમની લીલા બંધનમાંથી છોડાવે છે, જ્યારે ક્રિયા બંધનમાં નાખે છે. જીવોને પરમાત્મા આનંદનું દાન કરવા માટે પ્રભુ લીલા કરે છે. તેથી વ્યાસજી માખણ ચોરી રાસ સર્વને લીલા કહે છે. શ્રી કૃષ્ણએ માખણ ચોરી કરી તે મિત્રો માટે, પોતાના માટે નહીં. વ્યાસજીએ બ્રહ્મસૂત્રમાં લખ્યું છે કે લોકવત્તો લીલા કૈવલ્યમ. દેવી જીવોનું કલ્યાણ કરવા માટે ભગવાન લૌકિક જીવોની સમાન લીલા કરે છે. જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશ એ લીલા છે. વિનાશમાં પણ આનંદ. સર્વોનો દ્રષ્ટા હું છું. હુંનો નાશ થતો નથી. હું ઈશ્વરનો અંશ છું, પણ આ હું અહંકારનું પરિણમવું નાશ થતું નથી. ગાંધારીએ શ્રી કૃષ્ણને મળવા આવે છે. ગાંધારીએ શ્રી કૃષ્ણને શ્રાપ આપ્યો છે. મારા વંશમાં તે કોઈને રહેવા દીધા નથી. જા, તારા વંશમાં પણ કોઈ રહેશે નહીં. શ્રી કૃષ્ણ શ્રાપ મળ્યા બાદ પણ ખુશ છે. તેઓ કહે છે કે માં, હું વિચાર કરતો હતો કે આ બધાને નાશ કેવી રીતે કરવો. આ બધાનો નાશ કેવી રીતે કરવો. સારું થયું તમે મને શ્રાપ આપ્યો. મારું કાર્ય સરળ થઈ ગયું. લય પણ ઈશ્વરની એક લીલા છે. જીવને ઉત્પત્તિ અને સ્થિતિ ગમે, પરંતુ લય ગમતો નથી. ગાંધારીને આશ્ચર્ય થયું. આને લોકો ભગવાન કહે છે તે સાચું છે. વિનાશ પણ એના માટે લીલા છે. જે પ્રભુએ બ્રહ્માજીને વેદ તત્વનું જ્ઞાન આપ્યું તે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને સંહાર કરનાર પરમાત્માનું ધ્યાન ધરીએ છીએ. આદિ કવયે બ્રહ્માજીને જે દિવ્ય જ્ઞાન નારાયણે આપ્યું તેનું અમે વર્ણન કરીએ છીએ. ધ્યાનની શરૂઆતમાં સંસાર દેખાય છે. ભગવાનના ધ્યાનમાં તન્મયતા ન થાય ત્યારે સંસારનું ધ્યાન થશે. તે છોડવાનો પ્રયત્ન કરો. ઈશ્વરનું ધ્યાન ન થાય તો કોઈ વાંધો નહીં, પણ સંસારની અંદર કોઈ પણ સ્ત્રી કે પુરુષ
કે હરગીજ ધ્યાનમાં લાવશો નહીં. દર્શન કર્યા વગર અને દર્શન પછી પણ ધ્યાનની જરૂર છે. મંદિરના ઓટલા પર બેસવાનો રિવાજ એ ધ્યાન ધરવા માટે છે. મંદિરમાં જે સ્વરૂપ દર્શન કર્યા હોય તે સ્વરૂપનું ઓટલા પર બેસી તેનું ચિંતન કરવું, ધ્યાન કરવું, એવું વ્યાસજી સાવધાન કરે છે. સત્કાર્યમાં અનેક વિઘ્ન આવશે, પણ પરમાત્મા શ્રી કૃષ્ણનું ધ્યાન કરવાથી તે વિઘ્ન નાશ થાય છે. ભાગવતમાં એક જ વાત વારંવાર કહેવામાં આવી છે કે ધ્યાન કરો, ધ્યાન વિના બ્રહ્મ સંબંધ થતો નથી. પુનરુક્તિ એ દોષ નથી. એક સિદ્ધાંત બુદ્ધિમાં બરાબર ઠસાવશો હોય તો તેને વારંવાર કહેવો પડે કે ભાગવતના દરેક સ્કંદમાં જપ ધ્યાનની કથા આવે છે. વ્યાસજીએ મંગલાચરણમાં લખ્યું છે, સત્યમ પરમ ધીમહિ. સત્ય સ્વરૂપ પરમાત્મા અમે ધ્યાન કરીએ છીએ. વ્યાસજીએ શ્રી કૃષ્ણનું ધ્યાન કરું છું એમ લખ્યું હોત તો શિવ ભક્તો, દત્ત ભક્તો, દેવી ભક્તો કે રામ ભક્તો વગેરેને એમ થાત કે ભાગવત એ તો કૃષ્ણ ભક્તો માટે જ ગ્રંથ છે. એટલે વ્યાસજીએ કોઈનું વિશિષ્ટ રીતે નામ ન આપી ધ્યાન કરવાનું કહ્યું. સત્ય સ્વરૂપ પરમાત્માનું ધ્યાન કરવાનું કહ્યું. જેને જે સ્વરૂપ ગમે, જેને જે સ્વરૂપમાં પ્રીતિ હોય તેને તેનું ધ્યાન કરવું. જેને જે સ્વરૂપ ગમે છે, જે સ્વરૂપમાં દર્શન કરવાથી તેની તૃપ્તિ થાય છે, જેને એકદમ આનંદ મળે છે, સ્વરૂપના દર્શન કરતાં હૃદય પીગળે છે, હૃદયમાં પ્રેમ જાગે છે, તે સ્વરૂપનું તેને ધ્યાન કરવું જોઈએ. વ્યાસજી એમ નથી કહેતા કે શંખ, ચક્ર, ગદા, પદ્મ હાથમાં હોય એ જ ઈશ્વર કહેવાય. અરે હાથમાં ત્રિશૂળ ધારણ કરનાર પણ ઈશ્વર જ છે. અરે એવું નથી કહેતા કે હાથમાં ત્રિશૂળ ધારણ કરનાર ઈશ્વર હોય. ઈશ્વરનું કોઈ એક સ્વરૂપ નક્કી કર્યું નથી. આવા સ્વરૂપ દેખાય તે જ ઈશ્વર કહેવાય. કે જગતમાં જેટલા રૂપો દેખાય છે તે બધા પરમાત્માના જ સ્વરૂપ છે. આકાર ભલે ભિન્ન દેખાય પણ સર્વમાં ઈશ્વર તત્વ એક જ છે. માળામાં ફૂલ અનેક હોય છે પણ તે ભિન્ન પ્રકારના છે, પણ ધાગો તો એક જ છે. એટલા માટે ગીતાજીમાં ભાગવતને આજ્ઞા કરી છે, મત્ત પરતરમ નાન્યત કિંચિદસ્તે ધનંજય મયી સર્વમિદં પ્રોક્તમ સૂત્રે મણિગણાઈવ. આકારો જુદા જુદા છે પણ સર્વમાં રહેલું ઈશ્વર તત્વ એક જ છે. ગાય કાળી, ધોળી કે લાલ હોય પણ તેનું દૂધ તો હંમેશા ધોળું જ હોય છે. રૂપ, રંગ કે આકારનું મહત્વ નથી. આકારમાં રહેલા પરમાત્મા તત્વનું મહત્વ છે. એટલા માટે તો નરસિંહ મહેતા કહ્યું છે કે અખિલ બ્રહ્માંડમાં એક જ તું હરિ, જુજવે રૂપે અનંત ભાસે, ઘાટ ઘડિયા પછી નામ રૂપ જુજવા, અંતે તો હેમનું હેમ તોય. કે સોનાના દાગીના અનેક ઘાટના આકાર થાય પણ તે સર્વ દાગીનામાં તો સોનું એક જ છે. આપણા સનાતન ધર્મમાં દેવ અનેક છે પણ ઈશ્વર એક જ છે. એક જ ઈશ્વર અનેક સ્વરૂપ ધારણ કરી હાથમાં ધનુષ્ય બાણ ધારણ કરે તો લોકો કહે આ તો શ્રી રામ બિરાજે છે, અને એ જ પરમાત્મા હાથમાં વાસળી ધારણ કરે ત્યારે લોકો કહે આ તો મુરલી મનોહર શ્રી કૃષ્ણ છે. લાલાને રોજ પિતાંબર પહેરાવીને કંટાળો આવે તો કોઈ દિવસ યશોદા મૈયા કહે માં મારે આજે વાઘાંબર ઓઢવું છે, અને તે વાઘાંબર ઓઢીને બેસે ત્યારે લોકો કહે આ તો ભગવાન શંકર બેઠા છે. લાલાને એક સરખું ગમતું નથી, સર્વમાં એક રુચિ થતી નથી. કે ગર્ગ સંહિતામાં એક કથા આવે છે કે રાધાજીએ શ્રી કૃષ્ણને મળવા માટે તેમના દર્શન માટે એક વ્રત કરેલું. રાધાજીએ તુલસીમાં શ્રી બાલકૃષ્ણને પધરાવી તેમની સેવા કરતા, પરિક્રમા કરતા, તો રાધાજીના પિતા વૃષભાનુએ મહેલમાં એવી વ્યવસ્થા કરાવી કે મહેલમાં કોઈ પુરુષ પ્રવેશી શકે નહીં. શ્રી રાધાજીએ કોઈ પુરુષ મળી શકે નહીં. રાધાજીના મહેલમાં સખીઓનો પહેરો હતો. એક દિવસ રાધાજીને ખૂબ આતુરતા થઈ
કે મારે શ્રી કૃષ્ણને મળવું છે, શ્રી કૃષ્ણના દર્શન કરવા છે. આ બાજુ લાલાને આતુરતા જાગી. લાલાએ વિચાર કર્યું કે જો હું પિતાંબર પહેરીને જઈશ તો કોઈ અંદર જવા દેશે નહીં. તેથી તેમણે ચંદ્રાવલી નામની સખીને કહ્યું, આજે તારો બધો શણગાર તું મને કર. ચંદ્રાવલીએ લાલાને સખીનો બધો શણગાર કર્યો. શ્રી કૃષ્ણ સખીનું સ્વરૂપ ધારણ કરી રાધાજીને ત્યાં ગયા. વૃષભાનુ ત્યાં બિરાજેલા હતા. એમને થયું કે રાધાની કોઈ સખી તેને મળવા આવી છે. શ્રી કૃષ્ણ અંદર જઈ રાધાજીને મળ્યા. ભગવાને સાડી પહેરેલી. ત્યારે લોકો કહે આ તો માતાજી છે. એટલા માટે કહ્યું, રુચિનામ વૈચિત્ર્યા ધ્રુજ કુટિલ નામ પથજુષા નૃણામે કો ગમ્યસ્ત્વમસી પયસામર્ણવ ઇવ. એટલે કે પ્રત્યેક જીવની જે રુચિની ભિન્નતા છે ને કારણે પરમાત્માએ શ્રી શિવજી, શ્રી રામ, શ્રી કૃષ્ણ કે શ્રી માતાજી એવા અનેક સ્વરૂપો પ્રગટ કર્યા છે. જેમ સર્વ નદીઓનું ગમ્ય સ્થાન એક સમુદ્ર છે, તેમ સૌ જીવોનું ગમ્ય સ્થાન એક પરમાત્મા છે. એટલા માટે તો વિપ્રો જ્યારે સંધ્યા વંદન કરે ત્યારે કહે છે, આકાશાત પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગર સર્વદેવ નમસ્કારમ કેશવમ પ્રતિગચ્છતિ. સત્ય અવિનાશી અખંડ અબાધિત છે. સત્યનો કદી વિનાશ થતો નથી. સત્યના સ્વરૂપમાં કોઈ પરિવર્તન થતું નથી. સુખ દુઃખ લાભ હાનિ પરમાત્માનું સ્વરૂપ બદલાતું નથી. ગીતાજીમાં ભગવાન બોલ્યા છે કે દુઃખે સ્વનુની મનસા સુખે સુ વિગત સ્પૃહા. હા તો કે હા, દુઃખે સ્વનુ વિગ ન મનઃ સુખે સુ વિગત સ્પૃહ. દુઃખની પ્રાપ્તિમાં જેનું મન ઉદ્વેગ રહિત રહે છે અને સુખમાં પણ જેને સ્પૃહા નથી, એ જ સ્થિત પ્રજ્ઞ રામચંદ્રજીને રાજ્યાભિષેક વખતે અને વનવાસ વખતે એક જ સરખો આનંદ છે. શ્રી કૃષ્ણને પણ 16,000 રાણીઓ અને સોનાની દ્વારિકા હતી. ત્યારે જે આનંદ હતો એ આનંદ વિનાશ વખતે પણ હતો. શ્રી કૃષ્ણ ઉદ્ધવને કહે છે કે આ જગત અસત્ય છે, પરમાત્મા જ સત્ય છે. તેથી વ્યાસજીએ કહ્યું કે અમે બીજા કોઈ દેવનું નહીં પરંતુ સત્યનું ધ્યાન કરીએ છીએ. તેથી સત્ય સાથેનો સ્નેહ કરો. સુખી થવું હોય તો સત્ય સ્વરૂપ પરમાત્મા સાથે પ્રેમ કરો. જગત સત્ય છે. જગતના પદાર્થો દુઃખરૂપ છે. તેથી જ જ્ઞાની પુરુષો જગતનું ચિંતન કરતા નથી. વ્યવહારમાં સત્ય ભાસતું જગત તત્વદ્રષ્ટિથી સત્ય નથી, માત્ર ભાસ છે, માયા છે. સ્વપ્નમાંથી જાગ્યા પછી સ્વપ્ન જેમ મિથ્યા લાગે છે, તેમ ભગવાનના સાક્ષાત કરી જગત મિથ્યા લાગે છે. ઈશ્વર એક સ્વરૂપ છે, એને કામ, ક્રોધ, લોભ વગેરેની અસર થતી નથી. એ પોતે આનંદ રૂપ છે. ઈશ્વર વિના જે ભાસે તે માયા છે, અસત્ય છે, ભાસ માત્ર છે. રૂપિયો ખોટો હોય તો તેના પર મોહ થતો નથી. તમે આ ખોટા અસત્ય જગત પર મોહ ન કરો. ઈશ્વર અને આનંદ સ્વરૂપ છે. અંધારામાં પડેલું દોરડું સર્પ રૂપે ભાસે છે. અંધારામાં પડેલો સર્પ દોરડા રૂપે ભાસે છે. પરંતુ અજવાળું થતાં જ યથાર્થ સ્વરૂપનું જ્ઞાન થાય છે. તેમાં સંસાર અસત્ય હોવા છતાં માનવીને અજ્ઞાનને કારણે સત્ય હોય તેમ ભાસે છે. જગતનો ભાસ ઈશ્વરના જ્ઞાનમાંથી થાય છે. ઈશ્વરનું જ્ઞાન નથી એટલે તમને જગત સત્ય લાગે છે. આ દ્રશ્ય જગત ભ્રમરૂપ છે, મોટું છે, ખોટું છે. તેમ છતાં સત્યરૂપ પરમેશ્વરના આધારે જગતમાં રહેલું હોવાથી સત્ય જેવું ભાસે છે. પરમાત્મા સત્ય છે, તેથી આ જગત અસત્ય હોવા છતાં સત્ય જેવું ભાસે છે. જેમ રાજાના ગળામાં ખોટા મોતીનો હાર હોય પણ તેની પ્રતિષ્ઠાના કારણે એ બધાને સાચો લાગે, અને જો કોઈ ગરીબ માણસના ગળાની અંદર સાચા મોતીનો હાર પહેરેલો હોય તો પણ તેની ગરીબીના કારણે
એ ખોટો જ લાગે છે. તે રીતે જગતરૂપી બનાવટી કંઠી પરમાત્માએ પોતાના ગળામાં રાખી છે. જગતમાં રહેશો પણ જગતને ખોટું માનીને રહેજો. રૂપિયો ખોટો હોય તો તેના પર ક્યારેય મોહ થતો નથી, અને જગતને પણ જો ખોટા રૂપિયો માનશો તો તમને ક્યારેય જગતમાં મોહ થશે નહીં. ને ભાગવતનો મુખ્ય વિષય કયો? તો કે ભાગવતનો મુખ્ય વિષય કે ભાગવતનો અધિકારી કોણ? જે ધર્મમાં બિલકુલ કપટ નથી એ નિષ્કપટ ધર્મ એ ભાગવતનો મુખ્ય વિષય છે. મનુષ્ય જે સત્કર્મ કરે છે તેનું ફળ પોતાને મળે તેમ ઈચ્છે તે ધર્મમાં કપટ છે. નિષ્કામ કર્મમાં દોષ થતા ભૂલ ક્ષમ્ય છે. જ્યારે સકામ કર્મમાં દોષ થતા ભૂલ થાય તો ક્ષમ્ય નથી. નારદજીએ વાલ્મીકીને રામ નામનો મંત્ર જાપ કરવાનું કહ્યું ત્યારે વાલ્મીકીએ ભૂલથી રામની જગ્યાએ મરા મરા શબ્દ જપવા લાગ્યા છે, પણ મરા મરા કહેવાથી પણ આ મંત્રનું ફળ તેઓને મળ્યું છે. સેવા કરનાર કદી મુક્તિની આશા નથી કરતો. ભાગવતનો મુખ્ય વિષય નિષ્કામ ભક્તિ. ભોગ ભોગવવાની ઈચ્છા છે ત્યાં ભક્તિ રહેતી નથી. જે માણસ ભક્તિ ભોગ માટે કરે છે તેને ભગવાન વહાલા નથી, તેને સંસાર વહાલો લાગે છે. ભક્તિ ભોગ માટે નહીં પણ ભગવાન માટે કરો. ભક્તોનું ફળ ભોગો નહીં, ભગવાન છે. ઠાકોરજીએ મારું આટલું કામ કરી આપે તેવી આશા રાખનાર વૈષ્ણવ કદી કઈ રીતે કહેવો? ભગવાન પાસે કેટલાક ધનની માગણી કરે છે, તો કેટલાક પદ જોઈએ છે, તો કેટલાકને પ્રતિષ્ઠા જોઈએ છે, તો કેટલાક ભગવાન પાસે પુત્રની માગણી કરે. ભગવાન વિચાર કરે કે આ બધા પોતાનું કામ મારી મારફતે કરાવવા માંગે છે. સાચો વૈષ્ણવ તો એ છે કે જે આ બધું કહેવા નથી આવતો, બસ ખાલી આંખ, બુદ્ધિ અને મન એ બધું સમર્પણ કરવા આવે છે. અને એ જ વૈષ્ણવો પ્રભુ પાસે મુક્તિ પણ માગતો નથી કે હરિના જન તો મુક્તિ ન માગે, માગે જનમો જનમય અવતાર. તેઓ મને દર્શન આપે તેમ પણ કહેતા નથી. તેઓ તો એટલું જ માગે છે કે તમારી સેવા કરતાં કરતાં હું તન્મય બનું. માગવાથી પ્રેમનો ભંગ થાય છે, તમે ઓછા થાય, પ્રેમ ઓછો થાય છે. માટે જ ભગવાન પાસે કંઈ માગશો નહીં. ભગવાનને તમારા ઋણી બનાવજો. ભક્તિમાં માગેલી વસ્તુ ભગવાન આપશે, પણ પછી તમારી સાથેનો સંબંધ પૂરો થઈ જશે. વસ્તુ મળશે પણ ભગવાન જશે, આપવાવાળો જશે. વ્યવહારમાં એક મિત્ર બીજા મિત્ર પાસે ન માગે ત્યાં સુધી બંને વચ્ચે પ્રેમ રહે છે. શુદ્ધ પ્રેમમાં લેવાની નહીં, આપવાની ભાવના હોય. ભગવાન પાસે જેટલું માગશો તેટલું મળશે, પણ માગશો તો પ્રેમ ઓછો થશે. એટલા માટે તો સુંદર મજાનું એક દૃષ્ટાંત આપે કે શ્રી રામ અને હનુમાનજીનું દૃષ્ટાંત, કે શ્રી રામચંદ્રજીનો રાજ્યાભિષેક થયો પછી દરેક વખતે તેમણે વાનરને ભેટ સોગાદ આપી નવાજીશ કરે છે, પરંતુ હનુમાનજીએ કંઈ આપતા નથી. આ જોઈ સીતાજીને થયું કે બધાને આપે છે અને હનુમાનજીને કેમ કંઈ નહીં? તે બરાબર ન ગણાય. તેથી તેઓ રામચંદ્રજીને કહે છે કે હનુમાનજીને પણ કંઈ આપો. રામજીએ કહ્યું, હનુમાનજીને હું શું આપું? હનુમાનજીના ઉપકારનો બદલો વાળી શકાય તેમ નથી. હનુમાને મને તેમનો ઋણી બનાવ્યો છે. રામજીએ હનુમાનજીને કહ્યું કે પ્રતિ ઉપકાર કરું કાઉ તોરા, સન્મુખ હો ન સકત મુખ મોરા. શુદ્ધ પ્રેમમાં લેવાની નહીં પણ આપવાની ભાવના હોય છે. મોહ ભોગ માગે, જ્યારે પ્રેમ ભોગ આપે છે. પ્રેમમાં માગણી આવી એટલે સાચો પ્રેમ ગયો જ સમજવાનો. ગોપીઓ આંખ કૃષ્ણને આપે છે, મન શ્રી કૃષ્ણને આપે છે. મારે પ્રભુ પાસે કાંઈ જ માગવું નથી, મારું સર્વસ્વ શ્રી કૃષ્ણને આપવું છે. એમ માનો કે મારા ઠાકોરજીએ મને ઘણું આપ્યું છે. જો ઓછું આપ્યું હોય તો કહેજો કે મારા ઠાકોરજી તો પરિપૂર્ણ છે, પણ મારી લાયકાત ઓછી હશે, તેથી તેમણે મને ઓછું આપ્યું છે. માટે નિષ્કામ ભક્તિ ઉત્તમ છે. વૈષ્ણવો મુક્તિની પણ અપેક્ષા રાખતા નથી. તેમણે તો મુક્તિ કરતાં પણ ભક્તિમાં અલૌકિક આનંદ આવે છે.
તેથી મુક્તિમાં આનંદ તુચ્છ લાગે છે. વૈષ્ણવો મન તો મુક્તિ ભગવાનની દાસી છે, માટે મારે દાસી નહીં પણ ભગવાનનું કામ કરવું છે. ભગવાન પોતાનું કામ કરે તેવી અપેક્ષા ન રાખો. રામકૃષ્ણ પરમહંસ કેન્સર થયેલું શિષ્યો કહે છે, માતાજીને કહો તમારા રોગ મટાડે. રામકૃષ્ણ કહ્યું, હું મારા માટે મારી માતાને તકલીફ કેમ આપું? ભક્તિનો અર્થ એવો નથી કે પોતાનું સુખ માટે ઠાકોરજીને ત્રાસ આપે, પરિશ્રમ કરાવે. માગવાથી સાચી મૈત્રનું ગૌરવ ટકતું નથી. સુદામદેવ ભગવાન પ્રત્યેની મૈત્રી જુઓ કે સુદામાની સ્થિતિ ખૂબ ગરીબ હતી. અયાચક વ્રત આચરનાર સુદામદેવને તેમની પત્નીએ શ્રી કૃષ્ણને ત્યાં માગવા મોકલ્યા. સુદામદેવ ભગવાનને મળવા આવ્યા છે, માગવા આવ્યા નથી. તેમણે પોતાના મિત્ર શ્રી કૃષ્ણનો વૈભવ જોઈ જીવ બગાડી નથી. સુદામદેવને થયું કે મને જોતા જ મારા કૃષ્ણની આંખમાં આંસુ આવી ગયા હતા. જો તેમને મારા દુઃખની કથા સંભળાવીશ તો મારા પ્રભુ વધારે દુઃખી થશે. મારા દુઃખ એ તો મારા કર્મોનું ફળ છે. મારા સુખ માટે મારા પ્રભુને શા માટે હું દુઃખી કરું? એટલે સુદામદેવે ભગવાન પાસે કંઈ માગ્યું નથી. સુદામદેવની એક જ ઈચ્છા છે કે ભગવાન મારા તંદુલ આરોગ્ય. સુદામદેવે શ્રી કૃષ્ણ પાસે લેવા આવ્યા નથી, તે તો પોતાનું સર્વસ્વ આપવા આવ્યા છે. સુદામદેવ પાસે રહેલા મુઠ્ઠી પૌવા તેમનું સર્વસ્વ છે. ઈશ્વરે પહેલાં તમારું સર્વસ્વ લેશે અને પછી પોતાનું બધું તમને આપશે. જે શ્રી કૃષ્ણ સુદામદેવને પોતાનું સર્વસ્વ આપે છે, એટલું બધું આપ્યું છતાં એક અક્ષર પણ બોલ્યા નથી. સુદામદેવના ચરણમાં માથું મૂકીને કહે, મિત્ર, મેં તને કંઈ આપ્યું નથી, હું તને શું આપું? તારા આશીર્વાદથી તો આ બધું મને મળ્યું છે. હા, એ નાથ છે, પરમાત્મા છે, છતાં પણ એ બ્રાહ્મણને કહે છે કે મને તો આ તારા આશીર્વાદથી બધું મળ્યું છે. આ તારા આશીર્વાદથી હું સુખી છું. જીવ જ્યારે જીવપણું છોડી ઈશ્વરના દ્વારે જાય ત્યારે ભગવાન પણ ઈશ્વરપણું ભૂલે છે. 10 દિવસના સુદામદેવે પોતાનું સર્વસ્વ મુઠ્ઠી પૌવા ભગવાનને આપી દીધું. પૌવા ભલે મુઠ્ઠી જેટલા હોય પણ સુદામદેવનું સર્વસ્વ હતું. મુઠ્ઠી પૌવાની કિંમત નથી, સુદામદેવની પ્રેમની કિંમત છે. મારા સુખ માટે ઠાકોરજીને દુઃખ થાય તો મારી ભક્તિ વૃથા છે, નિષ્ફળ છે તેમ માનજો. ઈશ્વર જીવને કહે છે તું મારો છે, પણ આ જીવ એવું સમજતો નથી કે ઈશ્વર મારો છે. તેથી જીવ દુઃખી થાય છે, ઈશ્વરથી વિમુખ થાય છે. દ્વારિકાના નાથે સુદામદેવને દ્વારિકા નાથ બનાવ્યા છે. સુદામદેવ જેવો કોઈ યાચક થયો નથી અને શ્રી કૃષ્ણ જેવો કોઈ દાની થયો નથી. ઈશ્વર તો પરિપૂર્ણ છે. એવું કહેવાય છે કે એ જ્યારે કલ્પના કરો કે આજે પણ જે શ્રી કૃષ્ણનું દ્વારકા હોય તો કદાચ એના કરતાં પણ પોરબંદરની અંદર રહેલી સુદામાપુરી જે છે એ આજે પણ દ્વારકાના કૃષ્ણ મંદિર કરતાં પણ એ પોરબંદરની નગરી મોટી છે. એવું કહેવાય છે કે સુદામદેવની ભક્તિ નિષ્કામ છે. નિષ્કામ ભક્તોને જ ભક્તિ આનંદ આપે છે. વૈષ્ણવો પ્રભુ પાસે પોતાનું સર્વસ્વ અર્પણ કરે છે, પ્રભુ પાસે પ્રભુને જ માગે છે. ભગવાન આવા ભક્તોને છોડતા નથી. જ્યાં ભક્તિ છે ત્યાં ભગવાન છે. ભક્તિ વિના ભગવાન નથી. ભગવાન ભક્તોના ઋણમાં જ રહે છે. ભગવાન ગોપીઓના ઋણમાં રહ્યા છે. ગોપીઓએ પણ ભગવાન પાસે કંઈ માગ્યું નથી. ગોપીઓની ભક્તિ નિષ્કામ હતી. કુરુક્ષેત્રમાં શ્રી કૃષ્ણ ગોપીઓને મળે છે ત્યારે પણ ગોપીઓ શ્રી કૃષ્ણ પાસે કંઈ માગતી નથી. ફક્ત એટલું જ ઈચ્છે છે કે સંસાર રૂપી કૂવામાં પડેલા તમારા ચરણોનો આશરો લઈને અમે તરી જઈએ. અમે ઘરમાં રહીએ છીએ તો પણ અમારા મનમાં આપનું સ્મરણ સદાકાળ રહે. ગોપીઓનો પ્રેમ અતિશુદ્ધ છે. તેથી ઉદ્ધવ એવા જ્ઞાની પુરુષો ગોપીઓના ચરણને વંદન કરે છે. ઉદ્ધવને જ્ઞાનનું અભિમાન ઉતર્યું છે. વ્રજવાસીઓએ તો એવું કહે છે કે ઉદ્ધવ સીધો ભયો હે કે ઉદ્ધવ સીધો ભયો હે. જ્યાં સુધી ઉદ્ધવ ગોપીઓનો સત્સંગ થયો ન હતો ત્યાં સુધી એ બહુ અક્કડમાં ચાલતા હતા.
ઠસકમાં બોલતા હતા. ગોકુળમાં ગોપીઓને ઉપદેશ આપતા ગયા, પણ ગોપીઓનો સત્સંગ થયા પછી ગોપીઓને એમણે ગુરુ માન્યા છે. ઉદ્ધવ ગોપીઓને સમજાવે છે કે શ્રી કૃષ્ણનું સગળું ભૂલી જાઓ, નિર્ગુણ બ્રહ્મનું ચિંતન કરો, આંખ બંધ રાખી ધ્યાન કરો, સમાધિ કરો. ગોપીઓ કહે છે, ઉદ્ધવ મન તો એક જ છે અને તે મારા કૃષ્ણ પાસે છે. 2-4 મન હોય તો એક મન સમાધિમાં રાખું. ઉદ્ધવ મને તો ઉઘાડી આંખે શ્રી કૃષ્ણ દેખાય છે, તો પછી શા માટે હું આંખ બંધ કરું? જેને ઉઘાડી આંખે જગત દેખાય તે બંધ આંખો કરી જ્યોતનું ધ્યાન કરે, પરંતુ જેને ઝાડમાં કનૈયો દેખાય તેવી ગોપીઓ શા માટે આંખ બંધ કરે? કેટલાક જ્ઞાની પુરુષો આંખો બંધ કર્યા પછી પરમાત્માને દેખાય છે. આંખ ઉઘાડે એટલે જગત દેખાય, તેમનું જ્ઞાન કાચું છે. ઉઘાડી આંખે જેને પરમાત્મા દેખાય તેનું જ્ઞાન સાચું છે. ગોપીઓ કહે છે, ઉદ્ધવ મારા શ્રી કૃષ્ણ તો મારી પાસે છે. મથુરામાં બીજા કોઈ કૃષ્ણ હશે. ભક્ત ભગવાન વિના રહી નથી શકતો. એવી રીતે ભગવાન પણ ભક્ત વગર ભાવતું નથી. જેને સંસારોનું સુખ મીઠું લાગે છે તેની પાસે ભગવાન રહી શકતા નથી. ભગવાન શ્રી કૃષ્ણ તો સદા સર્વદા ગોપીઓ સાથે જ રહે છે. ગોપીઓને છોડીને રહી શકતા નથી. ગોપી પ્રેમથી લાલાને બાંધી રાખે છે. મથુરાથી ઉદ્ધવજી શ્રી કૃષ્ણનો સંદેશ લઈને આવે છે, ત્યારે એક ગોપી ઉદ્ધવને કહે છે, તું કોનો સંદેશ લઈને આવ્યો છે? તો એ કહે, શ્રી કૃષ્ણનો. એ તો અહીં જ છે. લોકો કહે છે કે શ્રી કૃષ્ણ મથુરામાં ગયા છે, તે તો ખોટું છે. અમારા ઠાકોરજી તો હંમેશા મારી સાથે રહે છે. 24 કલાક અમારો નિત્ય સંયોગ છે. ગોપીઓનો પ્રેમ શુદ્ધ છે. તેમના શુદ્ધ પ્રેમ અને નિષ્કામ ભક્તિને લીધે જ ગોપીઓ જ્યારે સ્મરણ કરે ત્યારે ઠાકોરજીને પ્રગટ થવું પડે છે. ગોપીઓની નિષ્કામ ભક્તિ એવી છે કે ઠાકોરજીને ખેંચી લાવે છે. ભગવાન ઉદ્ધવને કહે છે, મારી ગોપીઓ મારામય ચિત્તવાળી છે. ઠાકોરજીએ નિત્ય ધ્યાનમાં રાખજો. જ્યાં જશો ત્યાં ભક્તિ કરજો. સંત તુકારામ કહે કે હે વિઠ્ઠલનાથ, ભલે મને ભોજન ન મળે પણ હું 24 કલાકની અંદર એક ક્ષણ પણ મને તમારાથી અલગ ન કરશો. સુદામદેવ અને ગોપીઓ જેવી નિષ્કામ ભક્તિ કેળવો. ભક્તિ નિષ્કામ હશે તો ભગવાન પોતાનું સ્વરૂપ આપી દેશે. તેથી નિષ્કામ ભક્તિ એ ભાગવતનો મુખ્ય વિષય છે. નિષ્કામ ભક્તિ શ્રેષ્ઠ ગણાય. ગોપીઓનો શ્રી કૃષ્ણ પ્રત્યે પ્રેમ અને નિષ્કામ ભક્તિનું ઉદાહરણ છે. ગોપીઓએ મુક્તિની પણ ઈચ્છા નથી કરી. શ્રી કૃષ્ણનું સુખ એ જ અમારું સુખ, એવો પ્રેમનો આદર્શ ગોપીઓનો હતો. એક ગોપીએ ઉદ્ધવજી સાથે સંદેશો મોકલાવ્યો કે શ્રી કૃષ્ણ વિરહમાં અમારી દશા કેવી છે તેનો આપે અનુભવ કર્યો છે. આપ મથુરા જઈ શ્રી કૃષ્ણને કહેજો કે આપ મથુરામાં આનંદથી બિરાજતા હો તો તમારા સુખ ખાતર વ્રજમાં આવવાનો પરિશ્રમ કરશો નહીં. અમારો પ્રેમ જાતને સુખી કરવા માટે નહીં, પરંતુ શ્રી કૃષ્ણને સુખી થવા માટે છે. શ્રી કૃષ્ણના વિયોગમાં અમે દુઃખી છીએ, વિલાપ કરીએ છીએ ખરું, પરંતુ અમારા વિના જો તેઓ મથુરામાં સુખી હોય તો ભલે સુખી રહે. અમારા સુખની ખાતર તમને વ્રજમાં આવવાની જરૂર નથી, પરંતુ જો તમને પોતાનામાં સુખ માટે અહીં આવવું હોય તો ભલે આવો. તત્ સુખે સુખિત્વમ પ્રેમ લક્ષણમ. હા, કે ધન્ય છે વ્રજની ગોપીઓ. તેઓ પ્રભુના પ્રેમમાં પાગલ છે, પણ શ્રી કૃષ્ણને મળવા મથુરા ગઈ નથી. તેઓ અનુભવ કરે છે કે રખે ને હું મથુરા જાઉં અને મારો ઠાકોરજી કાંઈ પરિશ્રમ થાય તો મને દર્શનનો આનંદ થશે નહીં. મને જોતા મારા ઠાકોરજીને કદાચ સંકોચ થાય કે આ ગામડાની ગોવાળનો અહીં કેમ આવી. નાના, મારે મથુરા જવું નથી. મારા પ્રેમમાં કંઈ ખામી હશે એટલે જ મારા ઠાકોરજી મને છોડીને મથુરા ગયા છે. મારો પ્રેમ સાચો હશે તો એ જરૂર ગોકુળ આવશે. જ્યાં સુધી હું વિયોગનું દુઃખ સહન કરીશ, ગોપીઓનો ભગવાન પ્રત્યેનો પ્રેમ
નિષ્કામ ભક્તિનું ઉદાહરણ છે. ગોપીઓની આવી ભક્તિ પરમાત્માના ગોપીઓને ઋણીને રાખ્યા છે. એક શ્રી કૃષ્ણ અને એક ગોપીનું એક સુંદર મજાનું દ્રષ્ટાંત જોઈ આજની કથાને વિરામ કરીએ કે એક વખત શ્રી કૃષ્ણ બીમાર પડવાની લીલા કરે છે. કોઈ દવા ઉપચાર સફળ થતા નથી અને દિવસે ને દિવસે એમની હાલત બગડતી જાય છે. ત્યારે પ્રભુએ કહ્યું, જો કોઈ વૈષ્ણવ પોતાની ચરણ રજ આપે તો એ દવાથી રોગ સારો થાય. કોઈ વૈષ્ણવ પ્રભુને ચરણ રજ આપવા તૈયાર નથી. શ્રી કૃષ્ણની રાણીઓ પાસે ચરણ રજની માંગણી કરવામાં આવી તો તેમણે આંચકો અનુભવ્યો કે હે પ્રાણનાથને ચરણ રજ આપીને અમારે શું નરકમાં જવું છે? નરકમાં જવા કોઈ તૈયાર નથી. અંતે ગોપીઓ પાસે આ વાત પહોંચી. એટલે ગોપીઓએ આ વાત સાંભળી છે કે ભગવાન શ્રી કૃષ્ણ બીમાર છે અને એ બીમારીમાં ઉકેલ લાવવા માટે ભગવાનને કોઈ વૈષ્ણવની ચરણ રજ જોઈએ છે. તો એ જ સમયની અંદર ગોપીઓએ વિચાર કર્યો કે અમારા ભગવાન બીમાર છે, કૃષ્ણ બીમાર છે. એટલે તરત તેઓ બોલી ઉઠી, અમારા કનૈયા સારું થતું હોય તો અમે નરકની યાતના ભોગવવા પણ તૈયાર છીએ. ગોપીઓએ પોતાની ચરણ રજ આપી, ભગવાનના રોગ સારો થયો. નિષ્કામ પ્રેમની પરીક્ષા ગોપીઓ પાર ઉતરી ગઈ છે. નિષ્કામ ભક્તિ ભગવાનને પ્રસન્ન કરે છે. ગોપીઓએ જેમ નિષ્કામ ભક્તિ કેળવી, ભક્તિમાં જેવો આનંદ એવો મુક્તિમાં નથી. મુક્તિ એ તો ભક્તિની દાસી છે. ધન વૃંદાવન ધન એ લીલા, ધન એ વ્રજના વાસી રે, અષ્ટમહાસિદ્ધિ આંગણીએ રે ઊભી, મુક્તિ છે એમની દાસી રે. ભૂતળ ભક્તિ પદાર્થ મોટું, બ્રહ્મલોકમાં નાહી રે. આવો તો આજની જે કથા છે, જે આપણે વાત કરતા હતા કે મંગલાચરણની, તો એની અંદર પણ હજુ આગળ મંગલાચરણ વિશેની વાત હજુ બાકી છે. તો એ આવતા સત્રની અંદર જોઈશું. એવા આજના જે મનોરથી પરિવાર છે, જેના માધ્યમથી આજે ભગવાનના ગુણગાન ગાવાનો આનંદ અનુભવ મળી રહ્યો છે અને આપ સર્વેને પણ યુટ્યુબના માધ્યમથી આપ પણ આ જ્ઞાનનો લાભો રહી રહ્યા છો. તો આપણે બધા પણ ભગવાનને પ્રાર્થના કરીએ કે આવા મનોરથી પરિવારને સદૈવ માટે ભગવાન સંકલ્પિત કાર્ય કરાવતા રહે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.